અને તમે કેટલા રાઉન્ડ? અમે 5 રાઉન્ડ મારીએ છીએ. 5 રાઉન્ડ મારો છો. અને કેટલી હેલ્થ કેટલી સારી રહે છે આને? સારી છે, બહુ સારી રહે છે, ખરેખર બહુ સારી રહે છે. ઓકે. અને પછી એક્સરસાઇઝ કર્યા પછી આવી રીતે રમાડો છો? આ છોકરાઓને ડેલી નજીક જ રહીને બંને ટાઈમ લાવીએ છીએ કલાક. બિલકુલ. તો મન પ્રફુલ્લિત રહે, છોકરાઓને રમત કરાવીએ તો ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી બાળપણ છે ત્યાં સુધી તેમની જોડે આ રમત પણ સંકળાયેલી છે, પછી કોણ રમવાનું છે. બિલકુલ. તો હેલો ગુજરાતમાં આગળ પણ જોતા જ રહીશું અને જોતા રહીશું કેવી રીતે પડી છે આજે એ લોકોની સવાર. તો હેલો ગુજરાતમાં અલગ અલગ સ્થળોની જે મુલાકાત અમે લઈ રહ્યા છે અને તેમાં હવે દિવાળીનો તહેવાર જેવી રીતે ચાલી રહ્યો છે, જોઈશું કે જે લોકો આપણા રંગોમાં એટલે કે આપણા તહેવારોમાં જે રંગ ભરી દે છે અને દીવડાઓથી પ્રકાશ ભરી દે છે, તે લોકો ક્યાંથી લાવે છે આ વસ્તુ. તો દિવાળીની મોસમ ચાલી રહી છે, દિવાળી હાલ જ પતી છે, પરંતુ લોકો હજુ પણ તહેવારના રંગમાં રંગાયેલા છે. વાત કરીશું જે કલર અહીં વેચે છે તેમની જોડે. આપનું નામ શું છે બેન? અનિતાબેન. અચ્છા, અમારો જે આ શો છે હેલો ગુજરાત, તેમાં આપ લોકોને બતાવો છો ક્યારથી શરૂ કરો છો આ દિવાળી તો પતી ગઈ, પણ ક્યારથી શરૂ કરો છો આ બધું વેચવાનો રંગો? 10 દિવસ પછી કરીએ છીએ. ક્યાંથી લાવો છો? રાજકોટથી. એમાં પણ હમણાં બધી વસ્તુ પર ચાઇનીઝ વેરાયટી નીકળી ગઈ છે. હવે આમાં બી કઈ ચાઇનીઝ કલરો ખરા? ચાઇનીઝ કલર સબ ચાઇનીઝ કલર સબ 22 બધા ચાઇનીઝ કલર. હા, રંગોલીના જ કલર હોય, ચાઇનીઝ કલર, બીજા કોઈ કલર ના. ઓકે. તો એનાથી કોઈ નુકસાન થાય કે એવું કઈ? ઓ કલર ના નુકસાન. રંગોલી પૂરતા હાથને કઈ એલર્જી વેલર્જી થાય? ઓ તો માટી કલર નુકસાની કરે, આ કલર નુકસાની ના કરે. કેટલાનો આ એક પેકેટ વેચો છો? 10 રૂપિયાનું પેકેટ. અને તમારે નોરતાના 10 દિવસ પછીથી જ્યારે આથી આ શરૂ કરો છો તો તમને બધી વસ્તુ વેચાય ખરી? વેચાય છે. સારો એવો પ્રોફિટ મળે? મળે. ઓકે. તો કેમ રાજકોટથી અહીંયા લાવો છો? રાજકોટથી જ મળે, અહીંયા બીજે ના મળે. કેમ એવું? રાજકોટનો જ માલ આવે ને બધું, ત્યાંથી જ આવે. રાજકોટમાં બને છે? હા, રાજકોટમાં જ બને છે. અને આ બધી વસ્તુઓ પણ? એ બધી પણ રાજકોટમાં જ મળે, અહીંયા અમદાવાદમાં ના મળે. તો દિવાળીની જે પણ વસ્તુઓ છે આપ જોઈ રહ્યા છો એ બધું રાજકોટથી એ લોકો લાવે છે, રાજકોટથી લાવીને વેચતા હોય છે. જેવી રીતે તે આ બેન જણાવી રહ્યા છે, દિવાળીની મોસમ ચાલી રહી છે, રંગોનો તહેવાર અને સાથે જ દીપોનો તહેવાર. જેવું લાગે છે, ઘણું બધું છે આ ગાર્ડનમાં. અહીંયા અમે હાલ અહીંયા જ્યાં બેઠા છે ત્યાં સજી આપનું નામ? જગદીશભાઈ સતાણી. જગદીશભાઈ, ક્યાં રહો છો અને કેટલા ટાઈમથી અહીંયા આવો છો અને અહીં આવીને તમારી સવારની શરૂઆત કેવી રીતે કરો છો? હું અહીંયા મણિનગર વિસ્તારમાં રામબાગ એરિયામાં રહું છું અને છેલ્લા 25 વર્ષથી ગાર્ડનની નિયમિત મુલાકાત લઉં છું. બહુ સવારે બહુ વહેલા પણ આવતા, યોગા કરતા અને બધી ટ્રેનિંગ લીધેલી છે. પણ હવે આપણે અમારે તબિયતના અનુસંધાનમાં થોડા વહેલા મોડા પણ અમે 1.5 કલાક ગાર્ડનમાં પસાર કરીએ છીએ. ત્યાં કુદરતી વાતાવરણમાં અમે ચાલીએ છીએ, બેસીએ છીએ, આનંદ કરીએ છીએ અને પછી ઘેર જઈએ છીએ. એટલે અમારી સવાર બહુ સારી હોય. સવારની શરૂઆત ખૂબ જ સારી રીતે કરો છો. ઘણા બધા લોકો
લોકો આવતા હોય છે સવારે અને સાથે જ વાત કરીશું દાદા જોડે. આપનું નામ? માણેક માણેકભાઈ. ઓકે, કેટલા ટાઈમથી અહીંયા આવો છો? 45 વર્ષ થઈ ગયા. 45 વર્ષથી અહીં તમે આવો છો સવારે? અને 45 વર્ષથી શું પ્રેક્ટિસ છે તમારી સવારે? સવારની પ્રેક્ટિસ કઈ હાલવાનું, બેસી રહીએ, કસરત કરીએ, ધાર્મિક વાતો કરીએ છીએ. ખૂબ જ મજા આવતી હશે. બિલકુલ. અને આજના જે લોકો છે, જે યુથ છે, એ લોકોને તો બિલકુલ ટાઈમ નથી હોતો એકચ્યુઅલી સવારે અહીં આવવાનો કે પ્યોર ઓક્સિજન લેવાનો. એમના વિશે શું કહેશો? એ તો ખોવે છે, કુદરતી બધું ખોઈ નાખે છે, એમાં ઓક્સિજન ખોઈ નાખે છે. અને એટલે જ હેલ્થ બહુ નાની ઉંમરે હવે બગડતી હોય છે બધા. નક્કી છે. 84 વર્ષ થયા છે મને હજી આવી છે. તો બિલકુલ 84 વર્ષના દાદા અમારી સાથે છે. તેમને બિલકુલ ફિટ આપ જોઈ રહ્યા છો અને નિરોગી જોઈ રહ્યા છો. નિરોગી રહેવા માટે શું કરવું પડે વારે ઘડી આપણે નહીં કહું, આપ બિલકુલ જાણી જ ગયા હશો. એક્સરસાઇઝ ઇઝ મસ્ટ.